વચનામૃત ગઢડા મધ્યનું 41મું માનરૂપી હાડકાનું તારીખ 28/11/1823 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જ્યારે ભગવાનની કે ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાના મોટા ભાગ્યમાંની પ્રભુ પ્રસન્નતા માટે જ ભાવથી સેવા કરવી. સાર બીજો, કૂતર્યાની જેમ દેહાભિમાની જીવ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. તેથી જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ રાજીપા માટે કરી શકતો નથી. સાર ત્રીજો, રતનજી મિયાજીની જેમ જે માન મૂકીને ભગવાન ભજે તેને અતિશય મોટો જાણવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા ખોશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મૈયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી એ ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી જે, કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 41મું થયું.